નમસ્કાર મિત્રો, અત્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે આ મહામારીનો અંત ક્યારે થશે। તો મિત્રો તેને લઈને વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યા છે, તો કેટલાક લોકો દ્વારા તેની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે। તો મિત્રો તે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી। આ ઉપરાંત જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો દેશભરની અંદર કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે ઝડપથી વધી રહ્યું છે અને દરરોજ રેકોર્ડ બ્રેક 3 લાખ કરતાં પણ વધુ નવા કેસ સામે આવી રહ્યા છે। તો દેશભરની અંદર કોરોના વાયરસના કેસમાં ક્યારથી ઘટાડો થશે તેને લઈને સૌના મનમાં સવાલો જાગી રહ્યા છે। તો મિત્રો તે અંગે IITના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે અને કેટલાક તજજ્ઞો દ્વારા તેની ભવિષ્યવાણી પણ કરવામાં આવી રહી છે। તો મિત્રો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 15 મે બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાનું શરૂ થશે અને મિત્રો 15 મે સુધી કોરોના વાયરસના કેસ પોતાના પીક ઉપર રહેશે। એક અનુમાન મુજબ 15 મે સુધીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 30 થી 35 લાખ સુધી પહોંચી શકે છે અને મિત્રો કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાનું 15 મે બાદ શરૂ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ લહેર કરતાં વધુ ખતરનાક સાબિત થઈ રહી છે અને મિત્રો કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલોની અંદર ઓક્સિજન અને બેડ ખૂટી રહ્યા છે। ત્યારબાદ હવે એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે 15 મે બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થશે, તેના કારણે લોકોની અંદર હાશકારાનો અનુભવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ હતી અગત્યની માહિતી। તો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી શકે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।